હેલો દોસ્તો, કેમ છો? મજામાં જશો તો આપણે જવાનું છે આજે સુઝુકીના શોરૂમમાં, કેમ કે આપણી ગાડી ઇન્સ્યોરન્સમાં મૂકેલી છે તો લેવા જવાનું છે. તો એ પહેલા આપણે જવાનું છે મામાના ઘરે. થોડી જ વારમાં હું મામાના ઘરે પહોંચી ગયો હતો અને મસ્ત મજાની અહીંયા કડક ચા પીધીને આ ભાઈને લઈને નીકળી ગયો સુઝુકીના શોરૂમે જવા, કેમ કે આપણે 4 વાગ્યા પહોંચવાનું હતું. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા સુઝુકીના શોરૂમમાં. તો હવે જેમ ભાઈને ઇન્સ્યોરન્સમાં ગાડી આપી તે ભાઈને મળવાનું હતું. પછી દોસ્તો ઇન્સ્યોરન્સ વાળા ભાઈ જોડે વાતચીત કરીને આવી ગયા હતા આપણી ગાડી જોડે, કેમ કે ગાડી રેડી થઈ ચૂકી હતી. તો દોસ્તો ગાડી ઇન્સ્યોરન્સમાં આપવાનું મેન કારણ હતું આ પંપ જે લીકેજ થઈ ચૂક્યો હતો, હવે જે રેડી થઈ ચૂક્યો છે. પછી ગાડી ચેક કરીને અહીંયા સ્લીપ આપીને અમે લોકો નીકળી ગયા ઘર તરફ. 15 દિવસથી ગાડી ઇન્સ્યોરન્સમાં મૂકેલી હતી એટલે ગેસ હતો નહીં, એટલે અમે લોકો ગેસ પંપે આવે ગાડીમાં ગેસ ફૂલ કરાવી દીધો અને અમે લોકો આવી ગયા અહીંયા નાસ્તો કરવા માટે. નાસ્તો તો મસ્ત મજાનો કરી લીધો, પણ હજુ એક કામ બાકી હતું જે એટીએમ માંથી પૈસા ઉપાડવાનું. તો પૈસા ઉપાડીને અમે લોકો ચાલુ વરસાદમાં નીકળી ગયા ઘર તરફ. તો ચલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ.